વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 6 મનોવિકૃતિઓ જેના વિશે ચર્ચા કરીશું. માનવીની જરૂરિયાતો, અપેક્ષાઓ, આકાંક્ષાઓ અમર્યાદિત છે. જ્યારે તેને સંતોષવાના સાધનો, માધ્યમો અને પ્રસંગો ખૂબ જ ઓછા જોવા મળે છે. માનવીય જીવનમાં સુખ દુઃખ, ચડતી પડતી, હાર જીત વગેરે પરસ્પર વિરોધી પરિસ્થિતિઓનો સામનો અવારનવાર કરવો પડતો હોય છે. અપેક્ષાથી વિરુદ્ધ, દુઃખદ કે વિષમ પરિસ્થિતિમાં પોતાના આવેગો, લાગણીઓ પર નિયંત્રણ ગુમાવતા વ્યક્તિ પોતાના વર્તનની સાહજિકતા અને સાધારણતા ગુમાવે છે. વ્યક્તિના વર્તનમાં જોવા મળતી અસાધારણતાનો અભ્યાસ અસાધારણ મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે, જેમાં મનોવિકૃતિઓના ઉદ્ભવ માટે જવાબદાર કારણો તેમજ ઉપચાર દર્શાવવામાં આવે છે. વૈશ્વિક સ્તરે જેવી રીતે WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સંસ્થા શારીરિક સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ છે, તેવી જ રીતે APA એટલે કે અમેરિકન સાયકિયાટ્રી એસોસિએશન માનસિક રોગોના નિદાન ઉપચાર સાથે સંકળાયેલ છે. વર્તમાન સમયમાં મનોરોગોને અને વિવિધ લક્ષણો અને તેની સમય અવધિને આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. આ પ્રકરણમાં આપણે માનસિક રોગોના વર્ગીકરણ વિશે માહિતી મેળવીશું, તેમજ માનસિક રોગો માટે જવાબદાર જૈવિક, સામાજિક, માનસિક ઘટકોથી પણ માહિતગાર થઈશું. પહેલાં જોઈએ તો અસાધારણ વર્તન એટલે શું? વોટ ઇઝ એબનોર્મલ બિહેવિયર? એના પહેલાં જોઈએ તો વ્યાખ્યાઓ આપવામાં આવેલી છે, પણ વ્યાખ્યાઓને સમજતા પહેલાં આપણે સમજી લઈએ કે અસાધારણ એટલે એબનોર્મલનો શું અર્થ થાય. વ્યક્તિના અસાધારણ વર્તનને સમજવા માટે સૌપ્રથમ સાધારણ અને અસાધારણનો અર્થ સમજવો જરૂરી છે. સાધારણને અંગ્રેજીમાં નોર્મલ કહે છે. નોર્મલ શબ્દ લેટિન ભાષાના નોર્મા શબ્દ ઉપરથી બનેલો છે. તેનો અર્થ થાય છે સુથારની માપપટ્ટી. સુથારની માપપટ્ટી એ આદર્શ માપનું સાધન ગણાય છે અને જેનું પ્રમાણ માપ આદર્શ માનવામાં આવે છે. આવું કહી શકાય કે સર્વ સ્વીકૃત ધોરણોની આદર્શ સ્થિતિ એટલે નોર્મલ. અસાધારણ માટે અંગ્રેજીમાં એબનોર્મલ શબ્દ પ્રયોજવામાં આવે છે. એબનોર્મલ AB વત્તા NORMAL. ABનો અર્થ થાય છે ઓલવેઝ ફ્રોમ, અને નોર્મલ એટલે કે નાથી દૂર એટલે કે સાધારણથી દૂર. માટે અસાધારણમાં માટે સાધારણથી દૂર છે તે એટલે કે એબનોર્મલ મીન્સ ટુ અવે ફ્રોમ નોર્મલ. કયા વર્તનને સાધારણ અને કયા વર્તનને અસાધારણ ગણવું તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે, કારણ કે સાધારણતા અને અસાધારણતા માટે ઉંમર, જાતિ, સંસ્કૃતિ વગેરે પરિબળો સંકળાયેલા છે. દાખલા તરીકે શાળાએ જતા નાના બાળકની પેન્સિલ ખોવાઈ જાય ત્યારે તે ધમપછાડા કરે, મોટેથી રડે, તે જ પેન્સિલ માટે જીદ કરે તો તેને કેટલેક અંશે સાધારણ કહી શકાય. પરંતુ આ જ પ્રકારનું વર્તન જો 25 વર્ષની વ્યક્તિ પોતાની પેન ખોવાતા કરે તો તે અસાધારણ ગણાય છે. સામાન્ય રીતે સાધારણ વર્તન જે તે સમાજ, સંસ્કૃતિ કે ઉંમરના તબક્કામાં સામાજિક ધોરણો એટલે કે સોશિયલ નોર્મ્સ અને સામાજિક અપેક્ષાઓ એટલે કે સોશિયલ એક્સપેક્ટેશન ને અનુરૂપ હોય, તેમજ પોતાના વાતાવરણ સાથે અનુકૂલિત હોય તેને કહેવામાં આવે છે. આનાથી વિરુદ્ધ એટલે કે સામાજિક ધોરણો અને અપેક્ષાઓથી વિપરીત કુસમાયોજિત વર્તનને અસાધારણ વર્તન તરીકે ઓળખવામાં આવે છે. અસાધારણ વર્તન અંગે કેટલાક મનોવૈજ્ઞાનિકોએ વ્યાખ્યા આપવાનો પ્રયાસ કર્યો છે, જેમાંની કેટલીક વ્યાખ્યા આ પ્રમાણે છે. અસાધારણ વર્તન એટલે કે સામાન્ય, પર્યાપ્ત કે નમૂના સ્વરૂપથી એટલી હદે ભિન્ન વર્તન કે જેને સામાન્ય વર્તનના પ્રતિનિધિ તરીકે દર્શાવી શકાય નહીં, આવું વોરેને કહ્યું છે.
જેમ્સ પેજે એવું કહ્યું છે કે અસાધારણ વર્તન ખામીભર્યું, અણધાર્યું, અતાર્કિક, બંધબેસતું ન હોય તેવું, વિધ્વંસક અને હાનિકારક હોય છે. આવું વર્તન પ્રગટ કરનારી વ્યક્તિઓ પોતે મુશ્કેલી અનુભવતી હોય છે અને બીજાને મુશ્કેલીમાં મૂકતી હોય છે. જેસી કોલમેનના મતે નૈતિક મૂલ્યોનું ધોરણ નીચું હોય તેવું વર્તન અસાધારણ છે. મિત્રો, આ એક માર્કની અંદર ક્યારેક પૂછાય છે. હવે આ 3 મનોવૈજ્ઞાનિકોએ આપેલી વ્યાખ્યાઓના આધારે એક સર્વસામાન્ય વ્યાખ્યા આ રીતે કરી શકાય કે સમાજે નક્કી કરેલા ધારાધોરણોથી કંઈક અંશે જુદું પડતું, અસ્વીકાર્ય અને વ્યક્તિને અથવા તો અન્ય લોકોને સામાજિક વ્યવહારમાં તેમજ સમાયોજનમાં પણ મુશ્કેલી ઊભું કરે તેવું વર્તન એટલે અસાધારણ વર્તન. હવે તેનું વર્ગીકરણ દર્શાવવામાં આવ્યું છે મિત્રો, ક્લાસિફિકેશન જેને કહી શકીએ આપણે. તંદુરસ્ત સમાજની રચના તંદુરસ્ત વ્યક્તિઓ દ્વારા જ થઈ શકે. જે સમાજમાં જે વ્યક્તિઓ દ્વારા સમાજ સ્વીકાર્ય અને સામાન્ય વર્તનનું પ્રમાણ વધુ હોય તેને સ્વસ્થ વ્યક્તિ કહે છે. કેટલાક વર્ષો પહેલાં સ્વસ્થતાની વ્યાખ્યાના પ્રમાણમાં શારીરિક સ્વાસ્થ્યનો સમાવેશ કરવામાં આવતો હતો, પરંતુ આધુનિક સમયમાં શારીરિક, માનસિક અને સામાજિક એમ ત્રણેય રીતે સ્વાસ્થ્ય વ્યક્તિને એક જ તંદુરસ્ત વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે માનસિક રોગોના વર્ગીકરણ સાથે 2 સંસ્થાઓ જોડાયેલી છે. WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, જેને વિશ્વ આરોગ્ય સંસ્થા તરીકે ઓળખીએ છીએ. બીજી છે APA એટલે અમેરિકન સાયકિયાટ્રી એસોસિએશન. WHO દ્વારા જે વર્ગીકરણ બહાર પાડવામાં આવે છે તેને ICD એટલે કે ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ડિસીઝ અને APA દ્વારા પ્રકાશિત કરવામાં આવતા વર્ગીકરણને DSM ડાયગ્નોસ્ટિક એન્ડ સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ ઓફ મેન્ટલ ડિસઓર્ડર્સ તરીકે ઓળખવામાં આવે છે. ICD અને DSM આ બંનેના વર્ગીકરણો આંતરરાષ્ટ્રીય કક્ષાએ રોગોના લક્ષણોને વર્ગીકૃત કરવામાં અને તેને આધારે રોગોનું નિદાન કરવામાં ઉપયોગી બને છે. 1948માં WHO દ્વારા પ્રકાશિત થયેલ ICD-6માં સૌપ્રથમ શારીરિક રોગોની સાથે માનસિક રોગોની વિકૃતિઓનું ઔપચારિક વર્ગીકરણ કરવામાં આવ્યું હતું. 1952માં સૌપ્રથમ APA દ્વારા DSMની પ્રથમ આવૃત્તિ DSM-1 પ્રકાશિત થઈ. અત્યાર સુધીમાં પ્રકાશિત DSMના વર્ગીકરણો આ પ્રમાણે રહેલા છે, જેમાં સૌથી પહેલાં DSM-1 1952માં રજૂ કરવામાં આવ્યું, DSM-2 1968ની અંદર આવ્યું, DSM-3 1980માં આવ્યું, DSM-3 જે રિવિઝન કરવામાં આવ્યું એટલે રિવાઇઝ કરવામાં આવ્યું, જેમાં 1987માં કરવામાં આવ્યું, DSM-4 1994માં થયું, DSM-4 ટેક્સ રિવાઇઝ કરવામાં આવી જેનો 2000માં કરવામાં આવ્યું અને DSM-5 2013માં કરવામાં આવેલું છે. હવે તમારા પાઠ્યપુસ્તકના પાન નંબર 76 અને 77 ઉપર DSM-5નું વર્ગીકરણ કરવામાં આવેલું છે, જેમાં ચેતાતંતુઓના વિકાસ સાથે સંબંધિત વિકૃતિઓને બતાવવામાં આવેલી છે કે સામે તેનું અંગ્રેજીમાં બતાવવામાં આવેલું છે કે ન્યુરો ડેવલપમેન્ટ ડિસઓર્ડર. હવે એનો તમે બરાબર અભ્યાસ કરી જશો એટલે તમને ખ્યાલ આવી જશે. સામે તમને બતાવવામાં આવ્યું છે પેજ નંબર તમારા 77ની ઉપર કે જેમાં છિન્ન મનોવિકૃતિ અને મનોરોગ સંબંધી અન્ય વિકૃતિ એટલે કે સ્કિઝોફ્રેનિયા, સ્પેક્ટ્રમ એન્ડ અધર સાયકોટિક ડિસઓર્ડર્સ કે જેને આપણે મનોવિકૃતિઓ તરીકે ઓળખીએ છીએ. હવે અહીંયા અસાધારણ વર્તનની સમજૂતી માટેના કેટલાક પ્રતિમાનો દર્શાવવામાં આવેલા છે. જે પ્રતિમાનો વિશે આપણે ચર્ચા કરીએ કે જેની અંદર એવી વાત દર્શાવવામાં આવેલી છે કે મોડલ્સ ઓફ એબનોર્મલ બિહેવિયર્સ. અસાધારણ વર્તન કેમ જન્મે છે? અસાધારણ વર્તનના વિશિષ્ટ લક્ષણો, અસાધારણ વર્તનના ધોરણો અને તેના ઉપચારને કેન્દ્રમાં રાખીને ઘણા મનોવૈજ્ઞાનિકોએ સંશોધનો કર્યા. આના પરિણામે અસાધારણ વર્તનની સમજૂતી આપતા કેટલાક પ્રતિમાનો એટલે કે મોડલ્સ મનોવિજ્ઞાનમાં દર્શાવવામાં આવ્યા છે. જેમાં પહેલું દર્શાવવામાં આવ્યું છે જૈવીય પ્રતિમાનો, જેને આપણે બાયોલોજિકલ મોડલ્સ તરીકે ઓળખીએ છીએ. બીજા બતાવવામાં આવ્યા છે મનોવૈજ્ઞાનિક પ્રતિમાનો એટલે કે સાયકોલોજીકલ મોડલ્સ.
સાયકોલોજીકલ મોડલ્સની અંદર પણ 3 બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે: મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન, બીજું વાર્તનિક પ્રતિમાન અને ત્રીજું બોધાત્મક પ્રતિમાન. હવે એમાં સૌથી પહેલાં આપણે ચર્ચા કરીએ કે જૈવીય પ્રતિમાનો એટલે કે બાયોલોજીકલ મોડેલ્સ. આ પ્રતિમાન અસાધારણ વર્તન માટે કેન્દ્રીય ચેતાતંત્ર એટલે કે સેન્ટ્રલ નર્વ સિસ્ટમ, વારસો અને મસ્તિષ્ક વિકાર એટલે કે બ્રેઇન પેથોલોજી તેમજ શરીરની જૈવ રાસાયણિક અસમતુલાને જવાબદાર માને છે. આ પ્રતિમાનને મેડિકલ પ્રતિમાન અથવા તો રોગ પ્રતિમાન તરીકે પણ ઓળખવામાં આવે છે. કેન્દ્રીય ચેતાતંત્રની પ્રબળતા અને સામાન્ય કાર્યક્ષમતા વ્યક્તિના વર્તનને અસર કરે છે. કેન્દ્રીય ચેતાતંત્રમાં મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય છે. આપણી બધી બોધાત્મક અને માનસિક ક્રિયાઓનો આધાર મગજ છે. મગજમાં ગંભીર ઈજા થાય તો અસાધારણ વર્તન ઉત્પન્ન થઈ શકે છે. અસાધારણ વર્તન માટે ચેતાકોષ અને ચેતાપ્રવાહના વહનની દિશા પણ જવાબદાર છે. સામાન્ય રીતે એક ચેતાકોષમાંથી ચેતાપ્રવાહ બીજા ચેતાકોષમાં વહે છે, પરંતુ જો ચેતાપ્રવાહ એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં વહન થવાના બદલે તેના તે જ ચેતાકોષમાં પાછો ફરે તો તેને રેપ્ટેક તરીકે ઓળખવામાં આવે છે અને રેપ્ટેક પ્રક્રિયા કહે છે. મિત્રો, સેક્શન બીની અંદર 1 માર્કની અંદર પૂછાશે, ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, જરા ધ્યાન રાખશો. જેના પરિણામે પણ અસાધારણ વર્તન જેવું વર્તન ઉપજતું જોવા મળે છે. અસાધારણ વર્તન માટે કેટલેક અંશે વારસો પણ જવાબદાર છે. માતા પિતા દ્વારા મળતા જનિત તત્વો વારસાનું વહન કરે છે, જેમાં શારીરિક ગુણ લક્ષણોની સાથે સાથે માનસિક વિકૃતિઓ કે અસાધારણતાનું વહન થાય છે. નીલ અને ઓસ્ટામાનસ એણે દર્શાવ્યું કે સ્કિઝોફ્રેનિયા એટલે કે જેને અંગ્રેજીમાં સ્કિઝોફ્રેનિયા કહે છે, ગુજરાતીમાં છિન્ન મનોવિકૃતિ કહે છે, એ વારસાગત જોવા મળતી મનોવિકૃતિ છે. પેકાલે ખિન્નતા પર અભ્યાસ કરી અને અસાધારણ વર્તન માટે વારસાના ઘટકનું મહત્વ સાબિત કર્યું છે. આ ઉપરાંત મનોદુર્બળતા વારસાગત રીતે જોવા મળતી માનસિક અક્ષમતા છે. કોલમેને કરેલા અભ્યાસો દર્શાવે છે કે માતા પિતાના અસાધારણ વર્તન કે વિકૃતિઓ હોય તો લોહીની સગાઈની દ્રષ્ટિએ વારસાનું સામ્યતા વધતા રોગો થવાની સંભાવના પણ વધતી જાય છે. એટલે કે એકદળ જોડિયા બાળકોમાં અસાધારણ વર્તનની સંભાવના દ્વિદળ જોડિયા બાળકો કે ભાઈબંધુની સરખામણીમાં વધુ હોય છે. અભ્યાસો દર્શાવે છે કે એકદળ જોડિયા બાળકો પૈકી એક બાળકને ઉન્મત્ત ખિન્ન મનોવિકૃતિ થઈ હોય તો બીજા બાળકમાં આ રોગ થવાની સંભાવના 95.7% જેટલી છે. આ પરિણામ વારસાની પ્રબળતા સૂચવે છે. ખામીયુક્ત જનીન તત્વોની અસર અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ, ચયાપચયની ક્રિયા અને ઉત્સેચકો ઉપર થાય છે. જનીન તત્વોની જોડ આવેલી છે, જેમાં 13, 17 અને 21 નંબર. કંઠ ગ્રંથિમાંથી ઝરતા થાઇરોક્સિન નામના અંતઃસ્ત્રાવની ઉણપના કારણે ક્રેટિનિઝમ નામની મનોદુર્બળતાઓ જન્મે છે. આવેગ સમયની પ્રતિક્રિયાઓ માટે જવાબદાર એવી એડ્રિનલ ગ્રંથિના સ્ત્રાવની અસાધારણતાના કારણે કેટલીક મનોવિકૃતિઓ જન્મે છે, જેની હાજરી માત્રથી શરીરમાં ચાલતી રાસાયણિક પ્રક્રિયાઓ ઝડપી બને છે. જેવા ઉત્સેચકો જો ખામીયુક્ત હોય તો તેની નિષેધક અસર ચયાપચયની પ્રક્રિયાઓ ઉપર થાય છે. મગજમાં ચાલતી ચયાપચયની પ્રક્રિયામાં અવરોધ આવતા આંચકી અને ફેનિલ પ્યુરિસિવિક ઓલિયોફ્રેનિયા નામની મનોદુર્બળતા ઊભી થાય છે. હવે ચયાપચયની પ્રક્રિયા એટલે શું? તો શરીરના કોષોનું સર્જન અને એમાં થતા ઘસારાની પ્રક્રિયાને ચયાપચયની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આધુનિક જૈવિક અભિગમ અસાધારણ વર્તન માટે વારસાની સાથે સાથે જૈવિક રાસાયણિક પ્રક્રિયાઓ અને મસ્તિષ્ક વિકારને વધુ મહત્વ આપે છે. પક્ષઘાત એટલે કે પેરાલિસિસ, વિભ્રમ એટલે કે ડેલ્યુઝન, અલ્ઝાઇમરનો રોગ, સ્મૃતિભ્રમ અને અન્ય બુદ્ધિગમ્ય ક્ષમતાઓનો હાસ વગેરે માટે મસ્તિષ્ક વિકાર જવાબદાર છે. આપણા શરીરમાં ડોપામાઇન, નોરએપિનેફ્રાઇન, સિરોટોનિન અને ગાબા જેવા જૈવ રસાયણો આવેલા છે. આ રસાયણોની અનિયમિતતા કેટલાક અસાધારણ વર્તનો અને મનોવિકૃતિઓ જન્માવે છે. જેવી રીતે કે ડોપામાઇનના માત્રામાં થયેલા ફેરફારને કારણે છિન્ન મનોવિકૃતિ એટલે કે સ્કિઝોફ્રેનિયા ઉદ્ભવે છે. ચિંતાની વિકૃતિ માટે ગાબામાં થયેલા ફેરફારો જવાબદાર છે. આઘાતજન્ય અને આવેગાત્મક
વિકૃતિઓ માટે સિરોટોનિન અગત્યની ભૂમિકા ભજવે છે. આમ અસાધારણ વર્તનના ઉદ્ભવ અને જવાબદાર શારીરિક પરિબળોનો અભ્યાસ જૈવીય પ્રતિમાનમાં કરવામાં